નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આજે આપણે પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાડનું સ્વાધ્યાય કાર્ય કરીશું. એકમના મુખ્ય મુદ્દા: આપેલ આકારની દરેક બાજુઓના માપના સરવાળો કરતા તેની પરિમિતિ મેળવી શકાય છે. વિવિધ આકારોની પરિમિતિનું માપન કરે છે અને રોજિંદા જીવનને સ્પર્શતા વ્યવહારો કોયડા ઉકેલે છે. પ્રશ્ન 1. શિવમ પાસે કેટલાક સન્મયકાના કટિંગ છે. તે દરેક આકારની હદ જાણવા પ્રયત્ન કરે છે. તેનો મિત્ર પણ તેની મદદ કરે છે. તો ચાલો આપણે પણ તેને માપન કરવામાં મદદ કરીએ. અહીં આ પહેલા ત્રિકોણની આકૃતિ આપેલી છે. ત્રિકોણની ત્રણેય બાજુનું માપ આપણે જાતે લેવાનું છે અને પછી એની ત્રણેય બાજુનો સરવાળો કરવાનો છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે ત્રિકોણની ત્રણેય બાજુનું માપ લીધેલું છે અને એનો સરવાળો 12.2 સેમી થાય છે. તેની બાજુની આકૃતિમાં ચારે બાજુનું માપ લખેલું છે. તેની પરિમિતિ 14.3 સેમી થાય છે. દાખલા નંબર 3માં પંચકોણની આકૃતિ આપેલી છે. તેની દરેક બાજુ તમે જાતે માપી જુઓ અને પછી એનો સરવાળો કરશો તો એની પરિમિતિ 11.1 સેમી થાય છે. એની બાજુની આકૃતિ દાખલા નંબર 4માં બધી બાજુનો સરવાળો 14.1 સેમી થાય છે. દાખલા નંબર 5માં કાટકોણ ત્રિકોણ આપેલો છે. તેની ત્રણેય બાજુનું માપ 3.4 સેમી, 6.3 સેમી અને 5.3 સેમી થાય છે. ત્રણેય બાજુનો સરવાળો કરતાં એની પરિમિતિ 15 સેમી થાય છે. દાખલા નંબર 6માં બધી બાજુના માપ માપીને એનો સરવાળો કરશો તો પરિમિતિ મળે છે 15.7 સેમી. પ્રશ્ન 2. ઉર્વશી પાસે મીઠાઈના કેટલાક ખાલી ખોખા છે. તેને તેમાંથી અલગ અલગ આકારો કાપ્યા. તેની બાજુઓનું માપન કરી તેની નોંધ કરી. તો તે દરેક આકારની પરિમિતિ શોધો અને તેને ખાલી જગ્યામાં દર્શાવો. પહેલા ચિત્રમાં લંબચોરસ આકૃતિ આપેલી છે, જેની લંબાઈ 8 સેમી અને પહોળાઈ 6 સેમી છે. તો લંબચોરસની પરિમિતિ થશે 28 સેમી. બીજી આકૃતિમાં ચારે બાજુનું માપ આપેલું છે, 10 સેમી, 7 સેમી, 8 સેમી અને 7 સેમી. તો બધી બાજુના માપનો સરવાળો 32 સેમી થશે, માટે પરિમિતિ 32 સેમી લખીશું. તીરની આકૃતિ આપેલી છે. તેની બધી બાજુના માપનો સરવાળો કરવાનો છે અને બધી બાજુનો માપનો સરવાળો કરશો તો પરિમિતિ મળે છે 21 સેમી. તેના પછીની આકૃતિમાં જુઓ સરવાળા. તો સરવાળાના ચિહ્ન જેવી આકૃતિ આપેલી છે. તેની બધી જ બાજુઓનો સરવાળો કરવાનો છે અને સરવાળો કરતાં આકૃતિની પરિમિતિ મળશે. આકૃતિની પરિમિતિ થાય છે 20 સેમી. નીચે એલ આકારની આકૃતિ આપેલી છે, જેમાં એક બાજુનું માપ છે 7 સેન્ટીમીટર, સામે આપી છે 3 સેન્ટીમીટર, એના ઉપરનું માપ છે 3 સેન્ટીમીટર અને ઊભી બાજુનું માપ છે ચાલશે નહીં. બે બાજુનું માપ લખેલું નથી, જે તમારે લખવાનું છે. નીચેની બાજુનું માપ થશે 6 સેન્ટીમીટર અને ઉપરની બાજુનું માપ થશે 3 સેન્ટીમીટર, જે કુલ પહોળાઈનો અડધો ભાગ છે. હવે બધી બાજુનું માપનો સરવાળો કરીશું તો કુલ સરવાળો થશે 28 સેન્ટીમીટર, માટે પરિમિતિ 28 સેન્ટીમીટર લખી છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો, જેમાં બધી બાજુનું માપ આપેલું છે. તમે એ બધી જના માપનો સરવાળો કરશો તો સરવાળો થશે 38 સેન્ટીમીટર, માટે પરિમિતિ બરાબર 38 સેન્ટીમીટર. હવે દાખલા નંબર 3માં જુઓ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 સેમી માપના ચોરસ ખાના આપેલા છે. તેની અંદર જુદા જુદા રંગથી અલગ અલગ આકૃતિઓ બનાવેલી છે. તમારે તે આકૃતિને બાજુઓ માપીને પરિમિતિ લખવાની છે. પહેલી એલ આકારની આકૃતિ છે. તેની બાજુઓ ગણશો તો બાજુઓ થશે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, માટે તેની પરિમિતિ થશે 8 સેન્ટીમીટર. એની બાજુમાં લાલ રંગની આકૃતિ છે. તેની બાજુઓ ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, માટે તેની પરિમિતિ થશે 12 સેન્ટીમીટર. એની બાજુમાં ટી આકારની આકૃતિ છે. એની બધી બાજુઓ તમે ગણી લો, કુલ બાજુઓ થાય છે 12, માટે તેની પરિમિતિ પણ થશે 12 સેન્ટીમીટર. નીચેની લાઇનમાં પહેલી આકૃતિમાં જુઓ તો એની કુલ બાજુઓ છે 10, માટે એની પરિમિતિ થશે 10 સેન્ટીમીટર. વચ્ચે સરવાળાની આકૃતિ આપેલી છે. તેની બધી બાજુઓ ગણશો તો બધી બાજુઓ થાય છે 12, માટે તેની પરિમિતિ થશે 12 સેન્ટીમીટર. દરેક બાજુ 1 સેન્ટીમીટર છે. ત્રીજી આકૃતિ અંગ્રેજી મૂળાક્ષર H થી બનાવેલી છે, જેની હદરેખા એટલે કે તેની બાજુઓ ગણશો તો તેની કુલ બાજુ થશે 16, માટે તેની પરિમિતિ 16 સેન્ટીમીટર છે. નીચે બે ચોરસની આકૃતિ બનાવી છે, જેની કુલ બાજુ છે 6, માટે તેની પરિમિતિ થશે 6 સેન્ટીમીટર. પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં દાખલા નંબર 1ને જુઓ. 25 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાની પરિમિતિ કેટલી થાય?
ચોરસ આકૃતિ આપેલી છે જેની લંબાઈ છે 25 મીટર. ચોરસમાં બધી બાજુઓનું માપ સમાન હોય છે, તો ચારે બાજુના માપનો સરવાળો 25 ગુણ્યા 4 કરશો તો જવાબ મળશે 100. માટે ચોરસની પરિમિતિ 100 મીટર થશે. 2. એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ અનુક્રમે 11 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર છે, તો તેની હદની લંબાઈ કેટલી મળે? ત્રિકોણની ત્રણ બાજુઓ 11 સેન્ટીમીટર, 16 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર છે. ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો 41 સેન્ટીમીટર થાય છે, માટે હદની લંબાઈ બરાબર 41 સેન્ટીમીટર. 3. સૌમ્ય પાસે 100 મીટરનો તાર છે. તે આ ખેતરની ફરતે તાર વીંટાળવા માંગે છે. વાડ કર્યા બાદ તેની પાસે કેટલો તાર વધશે? પહેલાં આપણે લંબચોરસ ખેતરની પરિમિતિ શોધીશું. તો લંબચોરસની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો 21 મીટર, 18 મીટર, 21 મીટર અને 18 મીટર. બધી બાજુના માપનો સરવાળો કરતા જવાબ મળે છે 78 મીટર. તો ખેતરની હદ થઈ 78 મીટર. હવે સૌમ્ય 100 મીટર તાર લાવેલો છે, તેમાંથી 78 મીટરની વાડ કરે છે. 100 મીટર તારમાંથી 78 મીટર બાદ કરતો 22 મીટર તાર વધે છે, માટે જવાબ આવશે ડ 22 મીટર. દાખલા નંબર 4. એક ટેબલ ક્લોથની ફરતે નીચે દર્શાવ્યા મુજબ લેસ લગાવવાની છે. તેની લંબાઈ 1 મીટર અને પહોળાઈ 50 સેન્ટીમીટર છે. તો કેટલી લેસની જરૂર પડશે? અહીંયા લંબચોરસ ટેબલ ક્લોથ આપેલો છે, જેની લંબાઈ 1 મીટર અને પહોળાઈ 50 સેન્ટીમીટર છે. બંને એકમ જુદા જુદા છે, માટે મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવીશું. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, એટલે કે લંબાઈ 100 સેન્ટીમીટર અને પહોળાઈ 50 સેન્ટીમીટર છે. લંબચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર વત્તા 50 સેન્ટીમીટર વત્તા 100 સેન્ટીમીટર વત્તા 50 સેન્ટીમીટર, એટલે કે ચારે બાજુના માપનો સરવાળો કરીશું તો ટોટલ થશે 300 સેન્ટીમીટર, એટલે કે 3 મીટર. દાખલા નંબર 5. ટપ્પુ અને ગપ્પુ બંને આ રસ્તા પર દોડવાનું શરૂ કરે છે. ગપ્પુ કહે છે, હું તારા કરતાં વધારે દોડ્યો, અને ટપ્પુ કહે છે, આપણે બંને સરખું જ દોડ્યા. હવે તમે કહો, શું આ સાચું છે? અહીંયા 2 સર્કલ દોરીને આપ્યા છે. અંદરના સર્કલ ઉપર ટપ્પુ દોડે છે અને બહારના સર્કલ ઉપર ગપ્પુ દોડે છે. તમે બધા જાણો જ છો કે નાના સર્કલનો પરિઘ એટલે કે પરિમિતિ ઓછી થશે અને મોટા સર્કલની પરિમિતિ વધારે થશે. માટે ટપ્પુ કરતાં ગપ્પુ વધારે દોડ્યો હશે. માટે જવાબ આવશે બ. પ્રશ્ન 5. નીચે આપેલા કોયડા પ્રશ્ન ઉકેલો. દાખલો 1. એક લંબચોરસ બગીચાની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 5 મીટર છે, તો તેની હદનું માપ કેટલું થાય? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ છે 10 મીટર અને પહોળાઈ છે 5 મીટર. બંનેનો સરવાળો કરી લઈશું. બરાબર 2 કૌંસમાં 10 અને 5નો સરવાળો 15 મીટર થશે. બરાબર 2 ગુણ્યા 15 મીટર. માટે લંબચોરસ બગીચાની હદ 30 મીટર થશે. દાખલો 2. એક ત્રિકોણની ત્રણેય બાજુઓનું માપ 12 સેમી, 10 સેમી અને 14 સેમી છે, તો આ ત્રિકોણની હદનું માપ કેટલું થાય? ત્રિકોણની હદનું માપ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો, એટલે કે 12 સેમી વત્તા 10 સેમી વત્તા 14 સેમી. ટોટલ સરવાળો થાય છે 36 સેમી. ત્રિકોણની હદનું માપ થશે 36 સેમી. દાખલા નંબર 3. ચોરસની બાજુની લંબાઈ 8 સેમી હોય તો તેની હદનું માપ કેટલું મળે? ચોરસમાં ચારે બાજુનું માપ સરખું હોય છે. તેમાં એક બાજુનું માપ આપેલું છે 8 સેન્ટીમીટર. માટે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. માટે 4 ગુણ્યા 8 સેન્ટીમીટર, તો 4 અઠ્ઠો 32 જવાબ આવશે 32 સેન્ટીમીટર. દાખલો 4. એક લંબચોરસની પહોળાઈ 3 સેમી છે. તેની લંબાઈ પહોળાઈ કરતાં 2 ગણી છે, તો તેની પરિમિતિ શોધો. અહીં લંબચોરસની પહોળાઈ 3 સેમી આપેલી છે અને લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે, એટલે કે લંબાઈ બરાબર 2 ગુણ્યા પહોળાઈ, એટલે પહોળાઈ બનશે 6 સેમી. લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 6 સેમી વત્તા 3 સેમી વત્તા 6 સેમી વત્તા 3 સેમી બરાબર 18 સેમી. માટે લંબચોરસની પરિમિતિ બરાબર 18 સેમી.
દાખલો 5 એક ત્રિકોણાકાર બગીચાની ફરતે આવેલ દિવાલની લંબાઈ અનુક્રમે 12 મીટર 15 મીટર અને 18 મીટર છે. આ બગીચાને ફરતે વાડ કરવા કેટલા મીટર તારની જરૂર પડશે? ત્રિકોણાકાર બગીચાની ફરતે વાડ કરવાની છે, માટે ત્રિકોણની પરિમિતિ શોધવી પડશે. ત્રિકોણાકાર બગીચાની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો બરાબર 12 મીટર વત્તા 15 મીટર વત્તા 18 મીટર બરાબર 45 મીટર. બગીચાની ફરતે વાડ કરવા માટે 45 મીટરની તારની જરૂર પડશે. દાખલો 6 નીચે આપેલ દરેક આકૃતિ 5 ચોરસનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. દરેક ચોરસ 1 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. તો આપેલ દરેક આકૃતિની પરિમિતિ શોધો. અગાઉ મેઇન દાખલા નંબર 3માં આપણે આ પ્રમાણેના દાખલા જોઈ ગયા છીએ, માટે તમારે આપેલ આકૃતિની બધી બાજુઓ ગણીને જવાબ લખવાનો છે. પહેલી આકૃતિની પરિમિતિ 12 સેમી થશે. બીજી આકૃતિ જે લાલ કલરથી આપી છે તેની પરિમિતિ 20 સેમી થશે. ત્રીજી આકૃતિ જે સરવાળાની નિશાન કરેલું છે તેની પરિમિતિ 12 સેમી થશે. નીચે વાદળી રંગની આકૃતિ છે જેની પરિમિતિ 12 સેમી થાય છે. વચ્ચેની આકૃતિ તેની બધી બાજુઓ ગણશો તો 12 થાય છે, માટે તેની પરિમિતિ પણ 12 સેમી થશે. અને છેલ્લી આકૃતિ તેની પરિમિતિ 12 સેમી થાય છે. પ્રશ્ન 7 પ્રશ્નોના જવાબ આપો. દાખલો 1 આપેલ ચોરસની પરિમિતિ કેટલી થાય? ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુના માપનો સરવાળો, માટે ચોરસની પરિમિતિ થશે 40 સેમી. દાખલો 2 આપેલ ચોરસના બે સરખા ભાગ કરીને બે લંબચોરસ બનાવવામાં આવે તો બંનેની પરિમિતિ શોધો અને બંનેનો સરવાળો કરવો. ચોરસમાંથી બે લંબચોરસ બનાવીએ તો લંબચોરસની લંબાઈ 10 સેમી અને પહોળાઈ 5 સેમી થશે. એક લંબચોરસની પરિમિતિ શોધીશું તો તેની પરિમિતિ થશે 30 સેમી અને બીજા લંબચોરસની પરિમિતિ પણ 30 સેમી થશે. બંને લંબચોરસની પરિમિતિનો સરવાળો 30 સેમી વત્તા 30 સેમી બરાબર 60 સેમી થશે. દાખલો 3 આપેલ ચોરસના એક સરખા 4 ટુકડા કરીને 4 ચોરસ બનાવવામાં આવે તો દરેક ટુકડાની પરિમિતિ કેટલી થાય તે દરેકનો સરવાળો કરો. આપેલ મોટા ચોરસમાંથી 4 ચોરસ બનાવવામાં આવે તો દરેક ચોરસની પરિમિતિ શોધવી. નાના ચોરસની લંબાઈ થશે 5 સેમી, માટે તેની પરિમિતિ બરાબર ચારે બાજુના માપનો સરવાળો 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી વત્તા 5 સેમી. ટોટલ થશે 20 સેમી. ચારે ચોરસની પરિમિતિનો સરવાળો 4 ગુણ્યા 20 બરાબર 80 સેમી થશે. નીચે અલગ અલગ પ્રવૃત્તિ આપેલી છે, તે પ્રવૃત્તિ તમે તમારી શાળામાં કે તમારા ઘરે કરી શકો છો. તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક આપવાનું ભૂલતા નહીં અને વિડિયોને તમારા બીજા મિત્રોને શેર કરજો. તમે જો મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડિયો સાથે. જય હિન્દ.